એકદમ ક્રિસ્પી, કુરકુરો અને સ્વાદમાં જબરજસ્ત સૂજીનો આ નાસ્તો ફક્ત 10 જ મિનિટમાં થાળી ભરીને તૈયાર થઈ જાય છે. તો ના તો લોટ બાંધવો કે ના તો કોઈ પણ જાતની ઝંઝટ વગર આ નાસ્તાને આજે આપણે પરફેક્ટ માપ અને અમુક ટિપ્સ સાથે બનાવશું, જેનાથી તે ખાવામાં સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી અને કુરકુરો તૈયાર થશે, જેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં નાસ્તા માટેનો લોટ તૈયાર કરવા મેં એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું લઈને તેનો છાલનો ભાગ કાઢી લીધેલો છે. તેને ઘરમાં રહેલી કોઈ પણ ઝીણી ખમણીથી ખમણી લઈએ. તો નાસ્તાના લોટમાં બટેટું એડ કરવાથી તે ખાવામાં સોફ્ટ તૈયાર થાય છે. અહીંયા બટેટાને બાફવાની ઝંઝટ વગર આપણે કાચા બટેટાનો જ ઉપયોગ કરેલો છે. બસ બટેટાને આપણે ઝીણી ખમણીથી ખમણી લેવાનું છે, જેથી તે નાસ્તાના મિક્સરમાં એકદમ ફટાફટ કૂક થઈ જાય. તો મેં બટેટાને ખમણી લીધેલું છે. ખમણાયેલા બટેટાને પાણીથી સારી રીતે ધોઈ લઈએ, જેથી તેની ઉપર રહેલો સ્ટાર્ચનો ભાગ નીકળી જાય. અને હવે તેમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ. તો બટેટાનું આ રીતનું ઝીણું છીણ તૈયાર થયું છે, જે કપથી માપીએ તો 1 કપ જેટલું છે. હવે પેનમાં 2 મોટી ચમચેલું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં અડધી ચમચેલું જીરું, 1 ચમચેટલા સફેદ તલ અને મેં 1 મોટી ચમચેટલી આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે. તેને સારી રીતે સાતરી લઈએ. તો રેગ્યુલર મસાલા સાથે થોડી આદુ મરચાંની પેસ્ટ એડ કરવાથી નાસ્તાનો સ્વાદ એકદમ સરસ આવે છે. હવે ખમણેલા બટેટાને એડ કરી દઈએ અને 2 મિનિટ માટે સાતરી લઈએ, જેથી તે થોડું સોફ્ટ થઈ જાય. અને હવે લોટ બાંધવા માટે આપણે પાણી એડ કરવાનું છે. તો વાટકીના માપથી 1 વાટકી અને તેની ઉપર અડધી વાટકી એટલે કે 1.5 વાટકી જેટલું પાણી કઢાઈમાં એડ કરી દઈએ. તેને મિક્સ કરી લઈએ અને પાણીમાં એક ઉભરો આવવા દઈએ. તો પાણી આ રીતના ઉકળવા લાગે એટલે તેમાં સ્વાદ પણ મીઠું, અડધી ચમચેટલા રેડ ચીલી ફ્લેક્સ, 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર અને 1 મોટી ચમચેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. થોડા કોથમીરના પાન એડ કરીને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો નાસ્તાના લોટમાં થોડા ચડિયાતા મસાલા એડ કરવાથી તે સ્વાદમાં એકદમ ચટપટો લાગે છે. હવે મેં 1 વાટકી જેટલો સૂજી રવો લીધેલો છે. તેને થોડો એડ કરતા જઈને મિક્સ કરી લઈએ. તો આ રીતના વેલણની મદદથી મિક્સ કરવાથી લોટના જરા પણ ગાંઠા નથી પડતા. તો તમે જોઈ શકો છો કે પાણી ગરમ હોવાથી એકદમ ફટાફટ રવામાં એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે મિક્સરને હલાવતા જઈને ત્યાં સુધી કૂક કરી લઈએ, જ્યાં સુધી તે એકદમ ડ્રાય ન થઈ જાય. તો ફક્ત 2 મિનિટમાં જ આપણું મિક્સર પેનની સપાટી છોડવા લાગ્યું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને ઠંડુ કરવા માટે એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. અને હવે મિક્સરને થોડું સ્પ્રેડ કરી દઈએ, જેથી આપણે તેને હાથ અડાડી શકાય તેટલું તે ઠંડુ થઈ જાય. હવે નાસ્તાને ક્રિસ્પી બનાવવા માટે મેં અડધી વાટકી જેટલો ચોખાનો લોટ લીધેલો છે. તો છે ને એકદમ સહેલું માપ 1 વાટકી સૂજી રવા સાથે આપણે તેનાથી અડધો એટલે કે અડધી વાટકી જેટલો ચોખાનો લોટ લીધેલો છે. તેને એડ કરીને મિક્સ કરી લઈએ. તો મિક્સર થોડું ગરમ હોય ત્યારે જ આપણે તેમાં લોટ એડ કરી દેવાનો છે, જેથી બધી જ વસ્તુ એકદમ સારી રીતે ભળી જાય. તો તમે જોઈ શકો છો કે મેં મિક્સરને એકદમ સારી રીતે ભેગું કરીને આ રીતનો સ્મૂથ લોટ બાંધી લીધેલો છે. તો નાસ્તા માટેનો આપણો લોટ બંધાઈ ગયો છે. અહીંયા લોટને આપણે સૂજી રવા સાથે બનાવેલો છે. એટલે પાણીમાં રવો એડ કર્યા પછી આપણે મિક્સરને ત્યાં સુધી કૂક કરવાનું છે, જ્યાં સુધી તે પેનની સપાટી છોડીને ડ્રાય ન થઈ જાય. નાસ્તાના મિક્સરમાં આપણે જરા પણ મોઇસ્ચરનો ભાગ એટલે કે પાણીનો ભાગ નથી રહેવા દેવાનો, કારણ કે આપણે નાસ્તાને ક્રિસ્પી તૈયાર કરવાનો છે. સાથે તેમાં આપણે અડધી વાટકી જેટલો ચોખાનો લોટ એડ કરેલો છે. ચોખાના લોટને લીધે મિક્સરને એક બાઇન્ડિંગ મળશે અને નાસ્તો લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે. હવે આપણે નાસ્તાને મિક્સરને જરા પણ રેસ્ટ નથી આપવાનો. ફટાફટ નાસ્તો બનાવવા માટે થોડું મિક્સર હાથમાં લઈ લઈએ અને રાઉન્ડ શેપનો બોલ તૈયાર કરી લઈએ. હવે તેને પ્રેસ કરી દઈએ અને આંગળી અને અંગૂઠાની મદદથી તેને શેપ આપી દઈએ. તો તમે જોઈ શકો છો કે મેં નાસ્તાને આ રીતનો હાર્ટનો કટલેસનો શેપ આપી દીધેલો છે. આ રીતના બધા જ નાસ્તાને તૈયાર કરી લઈએ. અને હવે તેને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં તેને એડ કરી દઈએ. તો મેં કડાઈમાં સમય તેટલો નાસ્તો એડ કરી દીધેલો છે. શરૂઆતમાં આપણે તેને પલટાવાની ઉતાળ નથી કરવાની. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને નાસ્તો થોડો તળાઈ ગયો છે. હવે તેને હળવે હાથે ફેરવતા જઈને ક્રિસ્પી કરી લઈએ. તો નાસ્તાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે, કારણ કે નાસ્તાના લોટને આપણે કૂક કરેલો છે, એટલે આપણે તેને ધીમા ગેસ પર નથી તળવાનું. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે નાસ્તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને કુરકુરો થઈ ગયો છે. તળાયેલા નાસ્તાને ઝારામાં લઈ લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આપણો ક્રિસ્પી નાસ્તો તૈયાર થયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણો એકદમ ક્રિસ્પી અને કુરકુરો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. ફક્ત 1 વાટકી સૂજી રવા સાથે થાળી ભરીને નાસ્તો બનીને તૈયાર થયો છે, જેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. નાસ્તો બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે નાસ્તાના મિક્સરમાં એક કાચું બટેટું એડ કરવાથી નાસ્તો ખાવામાં સોફ્ટ તૈયાર થાય છે. બસ બટેટાને આપણે ઝીણી ખમણીથી ખમણી લેવાનો છે.
સાથે નાસ્તાના મિક્સરમાં સૂજી રવો એડ કર્યા પછી તેને ત્યાં સુધી કૂક કરવાનું છે જ્યાં સુધી તે ડ્રાય ન થઈ જાય. અને મિક્સરના બાઇન્ડિંગ માટે અડધી વાટકી જેટલો ચોખાનો લોટ એડ કરવાથી નાસ્તો એકદમ ક્રિસ્પી અને કુરકુરો તૈયાર થાય છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.